નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। શ્રાવણ માસમાં આ 5 ઉપાયથી ભગવાન શિવને કરો પ્રસન્ન। શ્રાવણ માસમાં આ 5 ઉપાયથી ભગવાન શિવને કરો પ્રસન્ન। શ્રાવણ માસમાં ભોલેનાથની કૃપાથી બધી મનોકામના પૂર્ણ થશે। શ્રાવણ માસનો મહિમા શિવને પ્રસન્ન કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે। માન્યતા છે કે આ દિવસમાં ભોલેનાથ પોતાની સાસરીમાં રહે છે અને શિવ પુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું છે। એટલા માટે જ લોકો પોતાની રીતે પૂજા કરી અને ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે। અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ છીએ કે જેને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે। આ મહિનામાં ભોલેનાથ ભગવાનને ઈચ્છિત વરદાન પણ આપે છે। જ્યોતિષો અનુસાર ગ્રંથમાં કેટલાક શ્રેષ્ઠ ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે। આ ઉપાય કરવાથી મહાદેવ તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે। જાણો ભોલેનાથને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો વિશે આજે અમે તમને જણાવીએ, માટે વિડીયોને અંત સુધી બન્યા રહેજો। અને જો ચેનલમાં હજી પણ તમે નવા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરરોજ બીલીપત્ર ચડાવવા જોઈએ। બીલીપત્ર પર ઓમ નમઃ શિવાય અથવા રામ લખો અને શિવલિંગને અર્પણ કરો। આમ કરવાથી તમને મહાદેવની કૃપા થઈ તમારા મનોકામના પૂર્ણ થશે। બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે। આના વિના ભગવાન શિવની પૂજા પણ પૂર્ણ થતી નથી। શિવની કૃપા મેળવવા માટે પૂજા દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ। સમાપન સમયે ભગવાન શિવની આરતી કરો। શિવની ચાલીસામાં ભગવાન શિવશંકરનો મહિમા જણાવવામાં આવ્યો છે અને આરતી કરી અને પૂજા પૂર્ણ થયા બાદ આરતી કરવાથી પૂજાની ખામીઓ દૂર થાય છે। જો તમે શ્રાવણ મહિનામાં આ 2 કામ કરશો તો તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે અને તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે। માટે ભગવાન શિવની આરાધના કરવી એ ખૂબ જ જરૂરી છે। શ્રાવણ માસમાં ધાર્મિક માન્યતા અનુસાર જ્યોતિષો જળાશ અભિષેક કરવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે। આવી સ્થિતિમાં શ્રાવણના દરેક દિવસે તમારે ભગવાન શિવને ગંગા જળ અથવા સ્વસ્થ જળથી નિયમિતપણે અભિષેક કરવા જોઈએ। તે દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ। આમ કરવાથી તમને શિવના આશીર્વાદ મળે છે અને જીવન સુખી રહે છે, દુઃખ દૂર થાય છે। શ્રાવણ મહિનામાં શિવના આશીર્વાદ મેળવવાનો બીજો ઉપાય સોમવારનો ઉપવાસ છે। શ્રાવણ માસનો સોમવારનો ઉપવાસ કરવાથી તમારી વિશેષક મનોકામના પૂર્ણ થઈ જાય છે। આમ તમને નિયમિત ઉપાય કરો અને વિવિધ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો। માતા પાર્વતી સાથે શિવની પૂજા કરવાથી અપાર સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, વિવાહિત જીવન સુખમય બને છે, લગ્નના વિલંબ પણ સમાપ્ત થઈ જાય છે અને ટૂંક જ સમયમાં લગ્ન થવાની સંભાવનાઓ પણ વધી જાય છે। રોગો, ગ્રહ દોષ, શારીરિક પીડા, માનસિક પીડા, અકાળ મૃત્યુ, કાળ સર્પ દોષ વગેરેમાંથી મુક્તિ મેળવવા માટે તમારે શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવો જોઈએ। ભગવાન શિવને રુદ્રાભિષેક કરવાથી કામમાં સફળતા મળે છે, ધનની વૃદ્ધિ થાય છે, સારું સ્વાસ્થ્ય મળે છે
અને શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે રુદ્રાભિષેક કરી શકો છો. જ્યારે શ્રાવણ માસ સિવાય અન્ય કોઈ મહિનામાં રુદ્રાભિષેક કરવા માટે શિવ વાસ હોવો જરૂરી છે. માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. એટલે શ્રાવણ માસની અંદર તમે કોઈ પણ દિવસે રુદ્રાભિષેક કરી શકો છો. મિત્રો, જો તમને માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરજો અને ચેનલમાં નવા તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.